નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં તમે લાસ્ટ જે બે વિડિયો લેક્ચર હતા એમાં તમે બે ટોપિક શીખી ગયા. એક થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ શીખી ગયા અને જે આના પહેલાંનો જે આપણો લાસ્ટ વિડિયો લેક્ચર આવ્યો 5 નંબરનો એમાં આપણે ટોપિકમાં બતાવ્યો છે કાર્ય અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમનો રિલેશન. ખ્યાલ છે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ પી ડેલ્ટા વી, એક આ રિલેશન આવ્યો. ત્યાર પછી બીજો હતો એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમનો રિલેશન ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. ત્યાર પછી ત્રીજો એક રિલેશન હતો મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. હવે આજના લેક્ચરમાં આપણે એના રિલેટેડ આપણી બુકના અને બીજા કેટલાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ સમજવાના છે. બરાબર, જોતા જઈએ એક્ઝામ્પલ્સ કઈ રીતે આવે છે. જુઓ, પહેલો એક્ઝામ્પલ આપેલો છે, એક પ્રણાલી પર્યાવરણમાંથી પર્યાવરણમાંથી 224 જૂલ ઉષ્મા મેળવી $156 જૂલ જેટલું કાર્ય કરે છે. તો આંતરિક ઉર્જામાં થતા ફેરફારની ગણતરી કરો. જો હવે ક્વેશ્ચનમાં સ્ટેટમેન્ટ તમે સમજશો ને તમને ખ્યાલ આવે છે કે કયું સૂત્ર આપણે યુઝ કરવાનું છે. અહીંયા શું કીધું છે કે એક પ્રણાલી પર્યાવરણમાંથી 224 જૂલ ઉષ્મા મેળવે છે. હવે પ્રણાલી તરીકે સપોઝ માની લો કે હું પોતે જ છું, બરાબર, અને હું ધારો કે કોઈ પાસેથી કોઈ પણ રીતે એનર્જી મેળવું, તરત જ તમને તો બધું સાયન્સ ફિક્શન યાદ આવી જશે, બરાબર. હોલિવૂડની મૂવી નેચર પાસેથી એનર્જી મેળવે છે અને પછી એનર્જીનો દુરુપયોગ, મોસ્ટલી આ જ વસ્તુ વધારે થાય. જેની પાસે કંઈક એવી વિલક્ષણ શક્તિ જેને કહી શકાય, જેની પાસે હોય ને એનો દુરુપયોગ લોકો વધારે કરતા હોય. એનો યુઝ જે બેટર એમાં થવો જોઈએ એ ક્યારેય કોઈ કરતું નથી, બહુ ઓછા જોવા મળતા. તો આપણે ચલો એ પોઈન્ટને જવા દઈએ. માની લો કે હું કોઈ પાસેથી પ્રણાલી તરીકે હું પોતે છું અને ધારી લો કે હું ઉષ્મા મેળવું છું. હવે ઉષ્મા મેળવું એટલે મારા શરીરની એનર્જી વધશે તો મારી એફિશિયન્સી વધશે, કાર્ય કરવાની ક્ષમતા મારી વધશે. તો હું પોતે કાર્ય કરીશ પછી. તો આ વસ્તુ ધ્યાન રાખવાનું કે પ્રણાલી જ્યારે પણ બહારથી ઉષ્મા મેળવે હંમેશા પોતે જ કાર્ય કરે. તો અહીંયા પ્રણાલી 224 જૂલ ઉષ્મા મેળવે છે અને 156 જૂલ જેટલું કાર્ય કરે છે. તો ક્લિયર? તો મતલબ અહીંયા 224 જૂલ જેટલી ઉષ્મા મેળવે છે, મતલબ ક્યુ આપેલો છે, કાર્ય કરે છે, મતલબ અહીંયા ડબલ્યુની વેલ્યુ આપણને આપેલી છે. તો આંતરિક ઉર્જામાં થતા ફેરફારની ગણતરી કરો. ચલો, તો અહીંયા આપણી પાસે ઉકેલ લાવવાનો છે. તો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. હવે અહીંયા બતાવે છે કે અહીં ક્યુ બરાબર પ્રણાલી પર્યાવરણમાંથી ઉષ્મા મેળવે છે 224 જૂલ જેટલી અને 156 જૂલ જેટલું કાર્ય કરે છે. તો ડબલ્યુ બરાબર 156 જૂલ. પરંતુ પ્રણાલી પોતે કાર્ય કરે છે અને પ્રણાલી પોતે કાર્ય કરે તો પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. તેથી એનું કાર્ય કેવું હોવું જોઈએ? માઇનસ હોવું જોઈએ. તો ધેરફોર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ મૂકી દો 224 ઓછા 156 બરાબર 68 જૂલ જેટલી તમને આનું કાર્ય મળશે. બરાબર, ચલો આ એક પહેલો એક્ઝામ્પલ આવ્યો. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 2. બીજું એક્ઝામ્પલ કહે છે કે એક બાર દબાણે એક વાયુનું કદ, એક બાર દબાણે એક વાયુનું કદ 0.6 લીટર હતું. જો આ વાયુ 122 જૂલ ઉષ્મા મેળવે, તો આમાં પણ જો ઉષ્મા મેળવે છે એવું કીધું, ઉષ્મા મેળવે તો મતલબ વેલ્યુની પોઝિટિવ આવશે. ઉષ્મા મેળવે તો એક બાર
દબાણે તેનું કદ 2 લિટર થાય છે તો તેની આંતરિક ઉર્જાની ગણતરી કરો. તો તેની આંતરિક ઉર્જાની ગણતરી કરો. અને અહીંયા એક રિલેશન આપ્યું છે, 1 લિટર 12 બરાબર 101.32 જૂલ. બરાબર. આના પરથી કન્વર્ટ કરવાની મતલબ ક્યાંક રિલેશનમાં જરૂર પડશે એવું આપણને સમજાવે છે. જો હવે સ્ટેટમેન્ટ અહીંયા ધ્યાનથી સમજજો. 1 બાર દબાણે મતલબ વાતાવરણનું દબાણ છે એવું કહી શકે. 1 બાર દબાણે વાયુનું કદ 0.6 લિટર હતું શરૂઆતની સ્થિતિ આગી આપણે. હવે આમાં શું કહે છે કે વાયુ બહારથી ઉષ્મા મેળવે છે. બહારથી ઉષ્મા મેળવશે એટલે શું કરશે? એના કદમાં વધારો થશે. કદમાં વધારો થઈને કેટલું થઈ જાય છે? તો કદ વધીને 2 લિટર જેટલું થયું. પણ એમાં પણ તમે જુઓ દબાણમાં કોઈ ચેન્જ આવતો નથી, મતલબ અચળ દબાણે પ્રક્રિયા થાય છે. તો અચળ દબાણે વાયુનું કદ શરૂઆતમાં 0.6 લિટર હતું, જેને V1 તરીકે ધારીએ, અને એ પ્રણાલી જ્યારે બહારથી ઉષ્મા મેળવે છે ત્યારે એનું કદ વધીને બદલાઈને V2 2 લિટર જેટલું થાય છે. તો તેની આંતરિક ઉર્જાની ગણતરી કરો એવું કીધું. તો આપણી પાસે અહીંયા શોધવાનું છે શું? કયું સૂત્ર વાપરશો? હવે ધ્યાનથી જુઓ. તો આપણી પાસે જે સૂત્ર છે આમાં કાર્ય અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ સૂત્ર કયું આવશે? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ પી ડેલ્ટા વી સૂત્રની જરૂર પડશે આપણે. ક્લિયર? અથવા જો તમે આ સૂત્ર ના યુઝ કરો તો પણ કોઈ વાંધો નથી. થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમનું સૂત્ર છે જ આપણી પાસે. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ એ રીતે પણ તમે જઈ શકો છો. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ પરથી જતા રહો. ચલો પહેલાં શું કરી નાખો? કાર્ય શોધી નાખો. અહીં ધારો કે P બરાબર 1 બાર, જે દબાણ કેવું છે? અચળ દબાણે. વાયુનું કદ V1 0.6 લિટર, કદ V2 2 લિટર છે. તો કદનો તફાવત અહીંયા મળી ગયો. તો ધેરફોર કાર્ય W ઇઝ ઇક્વલ ટુ શું લઈએ છે? P ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ V2 માઇનસ V1. તો ધેરફોર W ઇઝ ઇક્વલ ટુ P ની વેલ્યુ 1 બાર છે, V2 ની વેલ્યુ 2, V1 ની વેલ્યુ 0.6, તો 1.4. હવે એમાં પણ તમે જુઓ આ બારમાં એકમ આવે અને આ લીટરમાં એકમ આવે, તો મતલબ 1.4 લીટર બાર થશે. આને કન્વર્ટ કરવા માટે આ એકમ આપેલો છે. હવે 1 લીટર બાર બરાબર 101.32 જૂલ. તો ધેરફોર 1.4 લીટર બાર બરાબર કેટલા થઈ શકે? તો 101.32 ગુણ્યા 1.4, જે શેમાં આવશે? એકમ આપણો જૂલમાં આવશે. બરાબર. ચલો જવાબ આનું લખી જ નાખીએ. 101.32 ગુણ્યા 1.4, 141.84 જૂલ. 141.84 જૂલ જેટલું આપણને કાર્ય અહીંયા જોવા મળે છે. તો ધેરફોર W ઇઝ ઇક્વલ ટુ 141.84 જૂલ. તો તમે જુઓ W ની વેલ્યુ તમે શોધી નાખી, Q ની વેલ્યુ તમને આપી દીધેલી છે. 122 જૂલ જેટલી ઉષ્મા મેળવે છે એવું કીધું છે. ચલો હવે એનો જવાબ લખી નાખીએ આ બાજુ. આ એક્ઝામ્પલને અહીંયા હટાવી દઈએ. તો કોઈ પણ એક્ઝામ્પલ આપેલો હોય તો હંમેશા એનું સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે એને તમે ધ્યાનથી સમજશો તો તમને કઈ ફોર્મ્યુલા ક્યાં યુઝ કરવી છે એનો આઈડિયા મળશે. એક વખત ટ્રાય કરો, પોસિબલ છે ભૂલ થાય, બીજી વાર પ્રયત્ન કરો, બીજી વાર ભૂલ થાય તો પછી ચેક કરો કે સ્ટેટમેન્ટમાં જે ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ છીએ એ રિલેટેડ છે કે નથી. ચેન્જ કરી નાખો ના રિલેટેડ હોય તેમાં. ચલો હવે અહીંયા આપણે શોધવાનો છે ડેલ્ટા યુ. હવે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, જ્યાં ક્યુ બરાબર 122 જૂલ જેટલી ઉષ્મા મેળવે છે અને ડબલ્યુ બરાબર આપણે શોધી નાખ્યા 141.84 જૂલ. પરંતુ પ્રણાલી
ઉષ્મા મેળવે છે, therefore પ્રણાલી દ્વારા કાર્ય થાય. ક્લિયર? ચલો, પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો therefore ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ ડબલ્યુ સૂત્ર થઈ જશે. તો ક્યુની વેલ્યુ છે 122 જૂલ માઇનસ 141.84 જૂલ. ચલો, 141.84 અને 122 છે તો મતલબ 19.84, મતલબ વેલ્યુ છે એમાં આવશે માઇનસ 19.84 જૂલ જેટલી એની આંતરિક ઉર્જામાં ફેરફાર થતો આપણને જોવા મળી શકે. તો તમે જુઓ, પહેલો એક્ઝામ્પલ લીધો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, બીજો એક્ઝામ્પલ આવ્યો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, પણ અહીંયા કાર્યનો ઉલ્લેખ આવ્યો તો આપણો બીજો રિલેશન અહીંયા આવ્યો થિયરી બેઝ મારી. ક્લિયર? ચલો લખી લો. નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલો છે અચળ કદે પ્રવાહી બેન્ઝીનના દહન સાથે. આ મેથડમાં ધ્યાન રાખજો, અચળ કદે પ્રવાહી બેન્ઝીનના દહન સાથે સંકળાયેલી ઉષ્મા માઇનસ 3268 કિલો જૂલ પ્રતિ મોલ છે. 300 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયામાં થતા એન્થાલ્પીના ફેરફારની ગણતરી કરો. બરોબર, અને અહીંયા આરની વેલ્યુ આપેલી છે 8.314 જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ એકમમાં. બરોબર, હવે મોટાભાગે આપણે એનર્જીનો જ્યારે ઉર્જાનો જવાબ લાવવાનો હોય તો તમે જૂલમાં પણ લઈ શકો છો, કિલો જૂલમાં પણ લઈ શકો છો. બરાબર, અહીંયા હું કિલો જૂલમાં જવાબ લાવવાનો પ્રયત્ન કરીશ. તો આપણે આરની વેલ્યુ છે એમાં લઈ લેવાની કિલો જૂલમાં, મતલબ 10⁻³ વડે ગુણી નાખો અથવા 1000 વડે ભાગી નાખો તો 0.008314 એની વેલ્યુ થઈ જશે. તો આનો તમારે યુઝ કરવાનો. હવે જુઓ, ધ્યાનથી સમજજો, અચળ કદે પ્રવાહી બેન્ઝીન, અચળ કદ રાખેલું છે, અચળ કદે પ્રવાહી બેન્ઝીનના દહન સાથે સંકળાયેલી ઉષ્મા. અચળ કદે જો ઉષ્મા બતાવેલી હોય તો એ કોણ છે, ડેલ્ટા યુ કે ડેલ્ટા એચ? વિચાર કરો જલ્દી ફટાફટ. આપણે જે થિયરી ભણી ગયા એની અંદર મેં બંને પોઈન્ટ તમને સમજાવ્યા છે કે ડેલ્ટા એચ બરાબર શું આવે, ડેલ્ટા યુ બરાબર શું આવે. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ આપણે ક્યુઈ, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુપી બતાવતા. તો મતલબ ડેલ્ટા એચ ક્યારે હોય? અચળ દબાણે પ્રક્રિયા થતી હોય. ડેલ્ટા યુ ક્યારે હોય? અચળ કદે પ્રક્રિયા થતી હોય. મતલબ અહીંયા બતાવી છે અચળ કદે પ્રક્રિયા થાય તેની સાથે સંકળાયેલી ઉષ્મા, મતલબ ડેલ્ટા યુની વેલ્યુ તમને આપી દીધી. ટેમ્પરેચર ટી આપ્યું છે 300 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયામાં થતા એન્થાલ્પી ફેરફારની ગણતરી કરો. ચલો, અહીં આપણે યુઝ કરવાનું છે સૂત્ર ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ. હવે પહેલાં તો શું કરવું પડશે એ ધ્યાનથી સમજો. જુઓ, પ્રક્રિયા આપણને આપેલી છે, દહન પ્રક્રિયા કીધી છે, બેન્ઝીનનું દહન થાય છે. હવે બેન્ઝીનનું દહન થાય તો આની પ્રક્રિયા આ રીતે આવશે, C6H6 બેન્ઝીન લિક્વિડ ફોર્મમાં હોય, પ્લસ દહન થાય એટલે હાઇડ્રોકાર્બનનું દહન ઓક્સિજનની હાજરીમાં થાય તો ઓક્સિજન વાયુ સ્વરૂપમાં. અને એનું દહન થાય ત્યારે કોઈ પણ હાઇડ્રોકાર્બન ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો CO2 ગેસ અને H2O લિક્વિડ અણુ એના છૂટા પડતા હોય. હવે આને ખાલી બેલેન્સ કરતા શીખી જાઓ. બેલેન્સ કરવા માટે શું કરો? કાર્બન અહીંયા જુઓ કેટલા છે, અહીંયા જુઓ 1 છે, અહીંયા 6 છે, આને 6 વડે ગુણી નાખો. ત્યાર પછી હાઇડ્રોજન અહીંયા 6 છે, અહીંયા 2 છે, તો આને 3 વડે ગુણી નાખો. હવે બાકી રહ્યા ઓક્સિજન. ઓક્સિજન બેલેન્સ કરો, 6 દુ 12, 12 ને 3 15. અહીંયા 15 ઓક્સિજન મારે લાવવાના છે. 15 ઓક્સિજન લાવવા શું કરવું? કશું નહીં સર, 15 વડે તમે પહેલાં ગુણો. જુઓ ધ્યાનથી કઈ રીતે બેલેન્સ કરું છું ઇક્વેશન. 15 વડે સર પહેલાં તમે એને ગુણી નાખો. 15 વડે ગુણશો એટલે 15 દુ 30 થયા, ભાગ્યા શું કરી નાખો? 2. ક્લિયર? અથવા તો ઘણી વખતે રેફરન્સ બુકમાં અહીંયા શું લખેલું હશે? 7.5 O2 લખેલા હશે. એક જ વસ્તુ છે ને, 15 ભાગ્યા 2 એટલે 7.5 થઈ જાય. તો આ રીતની આપણી પાસે રિએક્શન આપી. આ રિએક્શનની અંદર 1 મોલ બેન્ઝીનનું દહન થવાથી એમાંથી CO2 અને H2O છૂટા પડે.
તો આના પરથી તમને અંદાજ હવે આવી જવો જોઈએ કે કયું સૂત્ર તમે વાપરશો. પી ડેલ્ટા વી વાળું તો આવે જ નહીં, ડેલ્ટા એચ ઇઝ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. તો મતલબ બાકી રહ્યો ડેલ્ટા એનજી આરટી વાળું સૂત્ર, કારણ કે આર આપ્યો તમને એના પરથી જ અંદાજ આવી જાય, ટી પણ આપેલો છે. હવે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી, જ્યાં ડેલ્ટા એનજી બરાબર વાયુરૂપ નિપજોના મોલ મતલબ એનપી ગેસિયસ ફોર્મમાં માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ મતલબ એનઆર ગેસિયસ ફોર્મમાં. બરાબર, ધ્યાનથી સમજો જે કહું છું એ. ડેલ્ટા એનજી બરાબર વાયુરૂપ નિપજોના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ. મતલબ ઇક્વેશનમાં તમારે જ્યાં વાયુ દેખાય એના જ મોલ લેવાના, બાકીના કોઈના મોલ લેવાના નથી. સોલિડના નહીં લેવાના, લિક્વિડના પણ નહીં લેવાના. તો તમે જુઓ નિપજની અંદર એક ગેસિયસ એક લિક્વિડ છે, તો આને કેન્સલ કરી દો, બાકી રહ્યા 6, તો વેલ્યુ અહીંયા મૂકી દો 6. ત્યાર પછી આમાં લિક્વિડ છે, આ ગેસ છે, તો આનો પોઈન્ટ કેટલો લીધો તમે 7.5, તો મતલબ -7.5, એટલે વેલ્યુ કેટલી મળી -1.5. તો ડેલ્ટા એનજીની વેલ્યુ તમને મળી ગઈ. હવે ડેલ્ટા એનજીની વેલ્યુ તમને મળી ગઈ, આરની વેલ્યુ આપેલી છે, ટીની વેલ્યુ આપણે લઈ શકીએ છીએ આપેલી છે, ડેલ્ટા યુ તમને અહીંયા આપી દીધો છે. બરોબર, ચલો અહીં ડેલ્ટા યુ મતલબ અચળ કદે સંકળાયેલી ઉષ્મા, અચળ કદે પ્રક્રિયા સાથે સંકળાયેલી ઉષ્મા -3268 કિલો જૂલ છે. બરોબર, મતલબ વેલ્યુ કોની આપી છે, એટલે કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુવી ઇઝ ઇક્વલ ટુ -3268 કિલો જૂલ તમને વેલ્યુ આપેલી છે. અચળ કદે પ્રણાલીએ મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્માએ આંતરિક ઉર્જાનો ફેરફાર બધા મતલબ ડેલ્ટા યુની વેલ્યુ તમને આપી દીધી છે. ક્લિયર? તો ધેરફોર ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી મુજબ ડેલ્ટા એચ આપણે શોધવાનો છે, એન્થાલ્પી ફેરફાર, તો એને સૂત્ર કરતા રાખો. ડેલ્ટા યુની વેલ્યુ અહીંયા મૂકો 3268 કિલો જૂલ. તો મતલબ આરની વેલ્યુ તમે શેમાં લેશો, કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલમાં. બરોબર, પહેલાથી મેં કન્વર્ટ કરીને મૂકી દીધી છે. ચલો, પ્લસ ડેલ્ટા એનજીની વેલ્યુ માઇનસ છે, તો -1.5, આરની જગ્યાએ મૂકો 0.008314 અને ટીની વેલ્યુ તમને આપેલી છે 300 કેલ્વિન. ક્લિયર? ચલો, જવાબ તો જે આવશે બધું જૂલમાં જ આવવાનો છે, એમાં તો કોઈ ચેન્જ નહીં થાય. હવે આપણે આનો પહેલાં તો શું કરી નાખીએ, ગુણાકાર કરીએ, પછી જે વેલ્યુ આવે એમાં એડ કરવાનો પ્રયત્ન કરીશું. 1.5 ઇન્ટુ 0.008314 ઇન્ટુ 300, જેની વેલ્યુ છે 3.7413. ચેક કરી લઈએ. 1.5 0.008314 ઇન્ટુ 300, તો ઇઝ ઇક્વલ ટુ -3268. હવે પ્લસ અને માઇનસ છે, તો વેલ્યુ આગળ શું થઈ જશે, માઇનસ થઈ જશે, તો -3.7413 છે. તો હવે આમાં એડ જ કરવાનું છે, કશું કરવાનું નથી. તો આમાં હું એડ કરી દઉં, ચલો, રકમ વત્તા 3268, મતલબ એનો જવાબ આવે છે 3271.74 કિલો જૂલ. કારણ કે વેલ્યુ તમે જે લીધેલી છે ડેલ્ટા યુ કિલો જૂલમાં, આરની વેલ્યુ તમે લીધેલી છે કિલો જૂલમાં. તો આટલી એન્થાલ્પી આપણને અહીંયા પ્રક્રિયા દરમિયાન ફેરફાર દર્શાવી શકે. એમાં મેઇન પોઈન્ટ તમારો આ છે, એટલે તમારે આ ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ હાઇડ્રોકાર્બન આપેલો હોય, હાઇડ્રોકાર્બનની દહન પ્રક્રિયાથી ઇક્વેશન કઈ રીતે બનાવી શકાય, ગમે તે તમે લઈ શકો છો. CO2 અને H2O પહેલાં છૂટા પાડી દો, પછી કાર્બન હાઇડ્રોજનને બેલેન્સ કરો, બાકી રહી જાય ઓક્સિજનને છેલ્લે બેલેન્સ કરી નાખો. ચલો, ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, મતલબ એક્ઝામ્પલ નંબર 4 છે આપણું. તો એક્ઝામ્પલ નંબર 4 શું કહે છે, 300 કેલ્વિન તાપમાને નીચે આપેલી પ્રક્રિયામાં થતી આંતરિક ઉર્જાના ફેરફારની ગણતરી કરો. આંતરિક
ઉર્જાના ફેરફારની ગણતરી કરો. ચલો, વેલ્યુ આરની આપેલી છે 8.314 જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ. રિએક્શન આપી છે 2C સોલિડ પ્લસ O2 ગેસ gives 2CO ગેસ. અને આ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર તમને આપ્યો છે -110.53 કિલો જૂલ આપેલો છે. હવે આનો જવાબ આપણે શોધવાનો છે. તો હવે તો આના પરથી ખબર પડી ગયું ડેલ્ટા NGRT સૂત્રનો જ યુઝ કરવાનો છે. ચલો તો સૂત્ર મૂકીએ. ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGRT. તો સૌથી પહેલાં ડેલ્ટા NG શોધીએ. ડેલ્ટા NG ઇઝ ઇક્વલ ટુ NP માઇનસ NR. વાયુરૂપ નિપજોના મોલ 2, વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. અહીંયા સોલિડ છે, આ એક જ વાયુ છે તો મૂકી દો અહીંયા 1, તો વેલ્યુ 1 થઈ ગઈ. આરની વેલ્યુ આર તમે શેમાં લેશો? કિલો જૂલમાં છે, બરાબર. તો આર કિલો જૂલ લઈશું. આર ઇઝ ઇક્વલ ટુ 0.008314 કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ. ટેમ્પરેચર આપી દીધું છે, જુઓ T બરાબર 300 કેલ્વિન. તો ધેરફોર ડેલ્ટા H આપેલો છે, ડેલ્ટા U શોધવાનું છે તો ડેલ્ટા Uને સૂત્ર કરતા બનાવી દો. ધેરફોર ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ આને અહીંયા રાખો અને આમ લાવી દો એટલે ડેલ્ટા H માઇનસ ડેલ્ટા NGRT. ચલો કિંમત મૂકી દઈએ. ડેલ્ટા H બરાબર -110.53 કિલો જૂલ ઓછા ડેલ્ટા NG બરાબર 1, R બરાબર 0.008314 ઇન્ટુ T 300 કેલ્વિન છે. ચલો પહેલાં આનો ગુણાકાર લઈએ પછી એમાં એડ કરી દઈએ. આને 0.008314 ઇન્ટુ 300 2.4942 110.53 ઓછા 2.4942 કિલો જૂલ બરાબર આમાં એડ કરવા પડશે 110.53 એટલે 113.024 કિલો જૂલ માઇનસ 113.024 કિલો જૂલ ડેલ્ટા U આંતરિક ઉર્જાનો ફેરફાર મળશે આપણને. ચલો ત્યાર પછી બીજો એક એક્ઝામ્પલ પર જઈએ આગળ. એક્ઝામ્પલ નંબર 5. 300 કેલ્વિન તાપમાને નીચે આપેલી પ્રક્રિયા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર -908 કિલો જૂલ પ્રતિ મોલ છે તો તેનો એન્થાલ્પી ફેરફાર શોધો. પ્રક્રિયા આપેલી છે 4NH3 ગેસ પ્લસ 5O2 ગેસ gives 6H2O liquid પ્લસ 4NO ગેસ, બરાબર. અને આરની વેલ્યુ બતાવી છે આર બરાબર 8.314 જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલમાં આપેલી છે આપણને. ચલો હવે આપણે તો જવાબ શેમાં લઈશું? કિલો જૂલમાં જ. હવે આર આવ્યો, ફરી આની આ જ ફોર્મ્યુલાનો અહીંયા યુઝ કરવો પડશે. ચલો સૌથી પહેલાં સૂત્ર લખી દઈએ. 4NH3 ગેસ પ્લસ 5O2 ગેસ gives 6H2O liquid પ્લસ 4NO ગેસ. આ રીતની પ્રક્રિયા છે જેના માટે ડેલ્ટા NG પહેલાં શોધી નાખો. ડેલ્ટા NG ઇઝ ઇક્વલ ટુ NP માઇનસ NR. વાયુરૂપ નિપજ 4 જ આપેલી છે તો 4 લઈ લો ઓછા વાયુરૂપ પ્રક્રિયકો 5 ને 4 9 તો ઇઝ ઇક્વલ ટુ આયા -5. ચલો આરની વેલ્યુ અહીંયા લઈશું 0.00831 કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ. ટેમ્પરેચર T બરાબર આપ્યા છે 300
કેલ્વિન શોધવાનો કીધો છે એન્થાલ્પી ફેરફાર, આંતરિક ઉર્જાનો ફેરફાર આપેલો છે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ -908 કિલો જૂલ પર મોલ. તો ડેલ્ટા એચ શોધવાનો છે. ચલો તો ફોર્મ્યુલા અહીંયાથી મૂકીએ પહેલાં. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ -908 પ્લસ ડેલ્ટા એનજી -5 ઇન્ટુ 0.00831 ઇન્ટુ 300. બરાબર. હવે સીધું કેલ્ક્યુલેશન જ કરવાનું છે, કશું નવું છે નહીં. 5 ગુણ્યા 0.00831 ગુણ્યા 300 12.47 908 માઇનસ પ્લસ છે એટલે માઇનસ થઈ જશે 12.47. તો મતલબ 12 ને 8 20 એટલે 920.47 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી તમને આની વેલ્યુ અહીંયા ડેલ્ટા એચ માટે મળશે. મોલ શબ્દ અહીંયા નથી વાપરતો કારણ કે જે રિએક્શન આપી છે રિએક્શનમાં તમે જુઓ 4 મોલ માટે આપેલી છે એટલે. બરાબર. તો આપણી પાસે આ જવાબ છે. ચાલો લખી લો. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6 આપ્યો છે એનસીઆરટી એક્ઝામ્પલરના ક્વેશ્ચન છે આમાં. વાયુમય પ્રક્રિયા ટુ A2 ગેસ પ્લસ 5 B2 ગેસ gives 2 A2B5 ગેસ. આવી કોઈક પ્રક્રિયા આપેલી છે જે બે A અને B A2 અને B2 પ્રક્રિયકો વચ્ચેની પ્રક્રિયા આપેલી છે. માટે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અને અચળ દબાણે ઉષ્માનો ફેરફાર -50 160 જૂલ માલુમ પડેલ છે. તો આંતરિક ઉર્જાના ફેરફારની ગણતરી કરો. ચલો હવે તો આ મેથડ પણ હવે ખ્યાલ આવી જાય એવી છે. હવે પહેલાં તો તમે જો એક રિએક્શન આપેલી છે આપણને અહીં 2 A2 ગેસ પ્લસ 5 B2 ગેસ gives 2 A2B5 ગેસ રિએક્શન આપી. હવે એમાં શું કીધું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અને અચળ દબાણે ઉષ્માનો ફેરફાર. અચળ દબાણે ઉષ્માનો ફેરફાર આપેલો છે મતલબ શું આપી છે ડેલ્ટા એચની વેલ્યુ આપેલી છે. બરાબર. ક્લિયર તમને આ વસ્તુ સમજાય. તો આપણી પાસે અહીંયા આંતરિક ઉર્જા અને ડેલ્ટા એચ માટેનું જે પોઈન્ટ છે એમાં સૂત્ર કયું વાપરશું ફરીથી ડેલ્ટા એનજીઆરટી વાળું સૂત્ર. કારણ આની અંદર આર પણ આપેલો છે 8.314 જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ. બરાબર. પણ મેં લખ્યો નથી કારણ કે તમને અંદાજ આવો જોઈએ કયું સૂત્ર હવે યુઝ કરવાનું છે. ચલો તો પહેલાં આપણે ડેલ્ટા એનજી શોધી નાખીએ. ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ વાયુરૂપ નિપજોના મોલ 2 વાયુરૂપ પ્રક્રિયકોના મોલ 5 ને 2 7 બરાબર -5 મોલ થઈ ગયા. ચલો હવે અહીં ડેલ્ટા એચ ઉષ્માનો ફેરફાર ડેલ્ટા એચ બરાબર 50160 જૂલ છે. તો આરની વેલ્યુ જૂલમાં જ લઈ લો. આર બરાબર 8.314 જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ. બીજા નંબરમાં ટેમ્પરેચર 27 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. ટી બરાબર 27 ડિગ્રી સેન્ટીગ્રેડ મતલબ કે 300 કેલ્વિન આપેલા છે. ક્લિયર થઈ ગયું. હવે તો ચલો ધેરફોર ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. તો ડેલ્ટા યુ શોધવાનો છે. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એનજી આરટી. કિંમત મૂકી દઈએ બધાની. ડેલ્ટા એચ આપેલો છે -50 160 ઓછા ડેલ્ટા એનજી -5 આર 8.314 ગુણ્યા 300. ચલો કેટલો જવાબ આવે છે શોધીએ.
8.314 ગુણ્યા 5 ગુણ્યા 300 એટલે 12,471 આની વેલ્યુ છે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. -50,160 પ્લસ 12,471 એમાં આ બંનેનો અહીંયાથી ડિફરન્ટ લાવવાનો છે. તો -50,160 જેનો જવાબ આવે છે 37,689 બરાબર -37,689 જૂલ આંતરિક ઉર્જાનો ફેરફાર આપણને જવાબ સ્વરૂપે આપશે. બરાબર. તો આ સ્ટેટમેન્ટ તમારે આના પરથી થોડું ધ્યાન રાખવાનું છે. અચળ દબાણે આપેલો છે ઉષ્માનો ફેરફાર મતલબ કે એન્થાલ્પીનો ફેરફાર સમજાવેલો છે. ચલો ત્યાર પછી બીજો એક ક્વેશ્ચન છે આવો જ. એ ક્વેશ્ચન હું તમારા પર છોડું છું, તમે જાતે ગણી શકો એમ છો. એક્ઝામ્પલ નંબર 7. 298 કેલ્વિન તાપમાને હોમવર્ક તરીકે લઈ લેવાનું. બરાબર. 298 કેલ્વિન તાપમાને આપેલ પ્રક્રિયા માટે ડેલ્ટા એચની ગણતરી કરો. પ્રક્રિયા આપી છે NH4Cl aqueous plus NaNO2 solid gives. પ્રક્રિયા આખી સમાતી નથી. જો પ્રક્રિયા આપણને આ રીતે આપેલી છે. NH4Cl aqueous એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ એની પ્રક્રિયા સોડિયમ નાઇટ્રાઇડ સાથે કરી છે અને એમાંથી છૂટો પડે છે NaCl સોલિડ પ્લસ 2H2O લિક્વિડ પ્લસ N2 ગેસ. બરાબર. આ રીતની પ્રક્રિયા આપી છે જેના માટે ડેલ્ટા યુ તમને આપેલો છે -332 કિલો જૂલ જેટલો. અને જવાબ તમારે જે શોધવાનો છે જવાબ લખી દઉં છું. ડેલ્ટા એચ બરાબર -329.52 કિલો જૂલ જવાબ તમારે આવશે. બરાબર. આ દાખલો તમારે જાતે ગણી લેવાનો છે. જો ત્યાર પછી જે ક્વેશ્ચન આપેલો છે આપણને એ આઈઆઈટીની એક્ઝામમાં પૂછાયેલો છે. એક્ઝામ્પલ નંબર 7 તો મેં તમને આપી દીધો હોમવર્કમાં. એક્ઝામ્પલ નંબર 8. એક્ઝામ્પલ નંબર 8 આપ્યો છે અચળ કદે અને -25°C તાપમાને બે મોલ બેન્ઝીનનું દહન કરવામાં આવે છે તો ડેલ્ટા એચ અને ડેલ્ટા યુનો તફાવત ગણો. બરોબર. હવે તમે જુઓ આના ઉપરથી અહીંયા ક્વેશ્ચન સ્ટેટમેન્ટમાં શું આપ્યું છે આપણને? અચળ કદે પ્રક્રિયા અહીંયા અચળ કદ આપી દીધું છે. 25°C તાપમાને 2 મોલ બેન્ઝીનનું દહન કરવામાં તો ડેલ્ટા એચ અને ડેલ્ટા યુનો તફાવત શોધો એવું કીધું છે. તફાવત શોધો મતલબ તમારે શું શોધવાનું છે? ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા યુ. તો આગળ એક દાખલો ભણીએ આપણે બેન્ઝીનનું દહન. તો ફરી પાછો ડેલ્ટા NGRT સૂત્રનો યુઝ કરવો પડશે. ચલો પહેલાં તો પ્રક્રિયા લખીએ. C6H6 પ્લસ O2 ગેસ gives CO2 ગેસ પ્લસ H2O લિક્વિડ. પહેલાં આપણે આને બેલેન્સ કરતા હતા. હવે અહીંયા કેટલા મોલ હતા? ટોટલ 2 મોલ કર્યા. 2 મોલ છે તો 6 દુના 12 કાર્બન થયા. તો અહીંયા 12 વડે ગુણી નાખો. હાઇડ્રોજન 6 દુ 12 છે તો આને 6 વડે ગુણી નાખો. હવે ઓક્સિજન જુઓ 12 દુ 24, 24 ને 6 30. 30 ઓક્સિજન છે તો જો માની લો કે હું અહીંયા 30 વડે ગુણી નાખું તો 30 દુ 60 ઓક્સિજન થઈ જાય. તો ભાગ્યા તમે કેટલા કરવાના? 2. મતલબ કેટલા થઈ ગયા ટોટલ?
15 મોલ થઈ જશે અહીંયા. પ્રક્રિયા થઈ ગઈ બેલેન્સ. ચલો હવે આના પરથી શું શોધી નાખો? ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ વાયુરૂપ નિપજોના મોલ એનપી માઇનસ એનઆર. તો વાયુરૂપ નિપજોના મોલ 12 ઓછા વાયુરૂપ પ્રક્રિયકોના મોલ, અહીંયા લિક્વિડ છે, આ ગેસિયસ છે 15 ઇઝ ઇક્વલ ટુ -3. ચલો હવે જે જવાબ છે આપણે કિલો જૂલમાં જવાબ શોધવાનો છે. તો આર બરાબર લઈશું 0.00831 કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ. હવે સીધું સૂત્ર વાપરો. ધેરફોર ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી, જેમાં ટી તમને આપ્યો છે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન. ટી બરાબર 25 ડિગ્રી સેન્ટીગ્રેડ મતલબ 298 કેલ્વિન. ચલો તો આ બંનેનો તફાવત જોઈએ છે. તો ધેરફોર ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એનજી આરટી. કિંમત મૂકો, તફાવતનો પોઈન્ટ આપેલો છે આપણને, તો એ તો ઓલરેડી સૂત્ર કરતાં બનાવી દીધો છે. ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા યુ, તો ડેલ્ટા એનજીની વેલ્યુ છે -3, આર બરાબર 0.00831 ઇન્ટુ 25 ડિગ્રી મતલબ 298 કેલ્વિન તાપમાન છે. ચલો જવાબ શોધી નાખીએ. 3 ગુણ્યા 0.00831 ગુણ્યા 298 7.43 બરાબર 7.43 કિલો જૂલ જેટલો એનર્જીનો ડિફરન્ટ આ પ્રક્રિયાનો મળશે આપણને. બરાબર, તો આ આન્સર શોધવાનું કીધું હતો અને આઈઆઈટીની એક્ઝામમાં પૂછાયેલો છે આ ક્વેશ્ચન. ચલો ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 9. 300 કેલ્વિન તાપમાને આપેલ પ્રક્રિયા માટે 300 કેલ્વિન તાપમાને આપેલ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર -93 કિલો જૂલ છે. તો આંતરિક ઉર્જાનો ફેરફાર કરો. ચલો આ પણ તમને ફાવે એવો છે. N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives 2NH3 ગેસ. આ પ્રક્રિયા માટે તમારે એનો આન્સર શોધવાનો છે. બરાબર, આની આ જ મેથડ આપણે ડેલ્ટા એનજીઆરટી સૂત્રથી કરવાની છે. ચલો હવે